નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ શહેર તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની શાનદાર ઉજવણી કરવામાં આવી। રમજાન માસના સવારે 5:30 કલાકથી સાંજના 6:55 કલાકના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના અનાજ કે પ્રવાહી નું સેવન કર્યા વગર આખો દિવસ રોજા મુસ્લિમ બિરાદરો રાખતા હોય છે અને મુસ્લિમ બિરાદરો માટે રમજાનનો મહિનો એટલે ખૂબ જ પવિત્ર મહિનો અને જે પૂર્ણ થયો અને ઈદની ઉજવણી કરવાનો વખત આવ્યો એટલે ખૂબ જ ઉત્સાહપૂર્વક આનંદ સાથે મુસ્લિમ બિરાદરો ઈદની ઉજવણી કરી રહ્યા છે। ખુશીના ભાગરૂપે મુસ્લિમ વર્ષના સવ્વાલ માસના પ્રથમ દિવસે ઈદનો તહેવાર મનાવવામાં આવે છે, જેને ઈદ ઉલ ફિત્ર અને મીઠી ઈદ તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે ઈદની નમાઝ મુસ્લિમ બિરાદરો દ્વારા 2 રકાત વાજિબ 6 જાયઝ તકબીરો સાથે શહેરની અલગ અલગ મસ્જિદોમાં અલગ અલગ સમયે મુસ્લિમ બિરાદરો અદા કરતા હોય છે। મુસ્લિમ બિરાદરો એકબીજાને ભેટી અને ઈદની ખુશીની શુભકામનાઓ એકબીજાને પાઠવી હતી। अल्हम्दुलिल्लाह, आज ईद उल फितर का दिन था। यहाँ पर सब मुस्लिम कौम जमा हुई और जुमा मस्जिद के अंदर सब ने साथ में मिलकर नमाज ईद अदा फरमाई। उसके बाद एक दूसरे को मुबारकबादी पेश की और पूरे वतन के लिए, पूरे देश के लिए, देश में अमन कायम हो उसके लिए दुआ की गई और तमाम मुसलमानों के लिए दुआ की गई और देश में अमन सलामत रहे उसके लिए भी दुआ की गई। अस्सलाम वालेकुम। આજ રોજ મુસ્લિમ સમાજનો ઈદનો તહેવાર આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે મુસલમાનો ભાઈઓએ આખા મહિનાની ઇબાદત, રોઝા, નમાઝ અને તરાબી પઢીને આજે ઈદનો તહેવાર મનાવી રહ્યા છે। ત્યારે મુસ્લિમ સમાજે આપણો દેશ પ્રગતિમાં કેવી રીતે થાય અને મુલ્કમાં અમન ચેન શાંતિ રહે એ માટે તમામ મુસ્લિમ બિરાદરોએ દુઆ કરેલી છે। મુસ્લિમ સમાજ માટે આ મહિનો પવિત્ર કહેવાય છે। આમાં અમારા કુરાન શરીફ પઢવાનું આવે છે, 5 ટાઈમની નમાઝ, રોઝા, ઝકાત અને ભાઈચારો બની રહે એ માટેનો દુઆઓ કરવામાં આવે છે। આપના મીડિયા થકી તમામ લોકોને ઈદની મુબારકબાદી આપું છું અને આપણું ગુજરાત, આપણું ગામ અને આપણો દેશ શાંતિમય રહે અને પ્રગતિ કરે એવી અપેક્ષા રાખીએ છીએ।